હેલો મિત્રો, જય માતાજી. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આપણા પહેલા વ્લોગમાં આપણા મિત્રો અને આપણા ફેમિલી તરફથી સારો એવો સપોર્ટ મળ્યો છે, એના બદલ ખૂબ ખૂબ આભાર. તો વાગી ગયા છે સાંજના 6 અને આપણે જવાનું છે ઓફિસેથી ઘરે. પણ ઘરે જતાં પહેલાં આપણે કરશું થોડો નાસ્તો. આ લિફ્ટનું બટન દબાવી દીધું છે, આવી ગઈ છે લિફ્ટ. તો આવી ગયા છીએ લિફ્ટમાં અને લિફ્ટમાં આપણે હવે જઈશું બેઝમેન્ટમાં, જ્યાં આપણી બાઇક પડી છે. અને આ ખુલી ગયા છે લિફ્ટના દરવાજા અને આપણી બાઇક પડી છે સામે. બાઇક લઈને આપણે બેઝમેન્ટમાંથી નીકળશું બહાર. બાઇક લઈને આપણે આવી ગયા છીએ બહાર. આ છે વાઘાવાડી રોડ. વાઘાવાડી રોડથી આપણે વળી જવાનું જમણી બાજુ અને જવાનું છે આપણે કાળુબા રોડ બાજુ. તો આપણે ધીમે ધીમે આગળ ગાડી ચલાવશું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાળુબા રોડ ઉપર અને આ રોડ ઉપર આપણે વળી જવાનું છે ડાબી બાજુ. આ રોડ પર જનરલી તમને 90% ભાવનગરના 90% દવાખાના તમને આ રોડ ઉપર મળી જવાના છે. એ થોડા આગળ આવશું એટલે આપણને જોવા મળશે સંસ્કાર મંડળ કેળવણી ધામ. ત્યાંથી આપણે વળી જવાનું છે જમણી બાજુ અને આપણે આવી ગયા છીએ કોલેજ રોડ ઉપર. कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા છીએ મેઇન હાઈવે, રાજકોટ ભાવનગર હાઈવે. અહીંથી આપણે વળી જવાનું છે ડાબી બાજુ. તો મિત્રો આ છે યાત્રાધામ.com. ભારતમાં કોઈ પણ ધાર્મિક સ્થળે ફરવા અને રહેવા માટે આ લોકો ઓનલાઈન બુકિંગ કરી આપે છે. તો આપણે પહોંચી ગયા છીએ વડલા RTO સર્કલ અને અહીંથી જવાનું છે આપણે સીધા આગળ. ત્યાંથી આગળ આવશું એટલે આપણને જોવા મળે છે મારુતિ ઇમ્પેક્સ, ભાવનગરનું મોટામાં મોટું કારખાનું, પણ લગભગ 4 વર્ષથી બંધ છે. તો આપણે પહોંચી ગયા છીએ બોર તળાવ કુમોદવાડી. તમે જોઈ શકો છો કે ઉત્તરાયણની અહીંયા જોરશોરથી તૈયારીઓ ચાલે છે. પતંગને દોરો એની ખરીદી કરવા માટે ભાવનગરવાસીઓ અહીંયા આવે છે. જેમ સાંજ પડશે તેમ ગળદી ખૂબ વધતી જાય છે. ત્યાંથી આગળ જશું એટલે આપણને જોવા મળશે ફુગાવાળા. ફુગામાં ડોરેમોન પણ છે. એક ડોરેમોન લઈ લઉં, એના ખીચામાંથી ગેજેટ કાઢીને ચેનલ મોનેટાઈઝ કરી નાખું. જો મિત્રો તમારો સપોર્ટ યુટ્યુબમાં અમને આમ રહ્યો તો આ શોરૂમમાંથી આપણે 2 થી 3 વર્ષ પછી એક બ્લેક સ્કોર્પિયો જોડાવાનો છે. મિત્રો આ છે પટેલ હીરો શોરૂમ. અહીંયા તમને હીરોની કોઈ પણ બાઇક સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી જવાની છે ને ભાવનગરમાં ફેમસ છે. આગળ જશું એટલે આવશે મસ્તરામ બાપા મંદિર. કમેન્ટમાં જઈ મસ્તરામ બાપા લખી નાખજો. મસ્તરામ મંદિરથી 200 મીટર આગળ લારી આવે છે. પાછળ ટ્રાફિક છે એટલે બાઇક જલ્દી આપણે પાર્ક કરી દઈશું. તમે જોઈ શકો છો ભાઈએ ગરમા ગરમ વડા તળવાનું ચાલુ કરી દીધું છે અને લોકો અહીંયા ખાવા પણ લાગ્યા છે. સાંજ પડતા અહીંયા ખૂબ જ ભીડ થાય છે અને ટેસ્ટની વાત કરું તો હું પર્સનલી અઠવાડિયામાં 2 વાર અહીંયા નાસ્તો કરું છું. જોરદાર બનાવે છે. તમે જોઈ જ શકો છો કે લાઈવ ગરમા ગરમ વડા બનાવીને તૈયાર કરે છે. તો મસાલો નાખીને પાઉં ગરમ કરવા મૂકી દીધું છે અને વડાની વાત કરીએ તો વડા પણ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. હવે વારો છે પટ્ટી મરચાંનો. પટ્ટી મરચાં પણ ગરમ કરવા નાખી દીધા છે ભાઈએ. અને પટ્ટી મરચાંની વાત કરું તો અહીં તમને અનલિમિટેડ મળી રહેવાના છે. જેટલા ખાવો એટલા ખાઈ શકો છો. તો મિત્રો એડ્રેસની વાત કરું તો મસ્તરામ બાપા મંદિરથી 200 મીટર આગળ અને શેરે પંજાબ ધાબાની એક્ઝેક્ટ સામે તમને વડાપાઉં મળી રહેવાના છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નેક્સ્ટ વિડીયો જલ્દી ને જલ્દી મળી રહે. તો ફાઇનલી આપણું વડાપાઉં આપણા હાથમાં આવી ગયું છે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.